વધુ એક બ્રેકિંગ ન્યૂઝ ઓપરેશન સિંદૂરને લઈને જે મળી રહ્યા છે, જે સમાચાર સામે આવી રહ્યા છે, પાકિસ્તાનના હુમલા પર મહિલાઓની પણ જે પ્રતિક્રિયાઓ સામે આવી છે। અમદાવાદની મહિલાઓએ પાકિસ્તાનની સામે રોષ વ્યક્ત કર્યો હતો। હવે નારી શક્તિ પણ અહીંયા રોષ દેખાડી રહી છે। હવે ભારત બદલાયું છે, ભારત હવે જવાબ આપી રહ્યું છે, ભારત હવે બદલો લઈને જ રહેશે તેવા નિવેદન અહીંયા આ તમામ મહિલાઓ દ્વારા આપવામાં આવી રહ્યા છે। તો આ મહિલાઓએ જે શું કીધું છે એ પણ આપણે સાંભળીશું। એકચ્યુઅલી આ જરૂરી જ હતું, પાકિસ્તાનને સબક શીખવવું। આતંકવાદની સામે જે આપણે માથું ઉચક્યું છે એ બરાબર છે બિલકુલ, અને અમે સૈન્યની સાથે જ છીએ। સૈન્ય જે કરી રહ્યું છે એકદમ પરફેક્ટ છે। પહેલાં તો મોદીજીને અમારા પ્રણામ, ભારત માતા કી જય। અને જે મોદીજીના નેતૃત્વ હેઠળ જે આર્મી ભાઈઓ અમારા વીર જવાનો જે કામ કરી રહ્યા છે એને કોટી કોટી પ્રણામ। એ લોકોને ભગવાન એમને સફળતા આપે અને પાકિસ્તાનને આ ફેર બિલકુલ જે દયા આપણે ખાઈએ છીએ વારે ઘડીએ અને વારે ઘડીએ હુમલા કરે છે, એના માટે આ ફેર કોઈ દયા લાવવાની નથી અને પાકિસ્તાનને ખતમ કરવાનું છે। એવી અમે ઇમોશનલ બી થઈ ગયા। શું વિચાર્યું તમે મનમાં કે તમે અમારા જે ગુજરાતના કે જે ભાઈઓ ગયા હતા, જે નિર્દોષ હતા બિચારા, જે ફરવા ગયા હતા અને એમની જે સ્ત્રીઓની સામે એમના પતિને જે 6 દિવસ 7 દિવસ મેરેજ થયા હતા, એમના સુહાગને ઉજાડી નાખ્યો એની સામે, અને એ લોકો એમ કહે કે તમે મોદીજીને જઈને કહેજો કે આવું એમ। તો એ લોકોને દયા નથી આવતી, તો આપણે હવે વીર જવાનોને નક્કી જ કરવાનું છે કે આ ફેરે પાકિસ્તાનને ખતમ જ કરી નાખો, બસ એટલી અમારી વિનંતી છે। તો આપણા ભારત દેશ માટે અમને ગૌરવ છે કે અમારા સૈનિકો આટલું એમનું પરિવાર છોડીને અમારા માટે જંગ લડી રહ્યા છે। અમે ઘરમાં શાંતિથી બેસી એના માટે જઈએ છીએ। અમે મોદી સાહેબને બી કોટી કોટી વંદન કરીએ છીએ, એમના દરેક સભ્યોને કોટી કોટી વંદન કરીએ છીએ કે પાકિસ્તાન જે બી કરે એને વળતો પ્રહાર આપવો જરૂરી જ છે। હવે એમને નકશામાંથી મિટાવો। અમે તો જનતા એવું કહેવા માગીએ છીએ કે અમે તમારી સાથે છે મોદી સાહેબ। જે બે લેડીઝે જે ઓપરેશન માટે જે આપી છે, એમની બલિદાન આપીને જે બી કર્યું છે સક્સેસ કામ, એ માટે અમે એમને પણ ગૌરવ અનુભવીએ છીએ કે 2 ઓફિસરો લેડીઝ થઈને એટલું સિંદૂરનું ઓપરેશન સક્સેસ કર્યું, એ માટે એમને બી અમે કોટી કોટી વંદન કરીએ છીએ। એબ્સોલ્યુટલી કે સેનાએ જે કામ કર્યું છે આ લાસ્ટ 2 ડેઝમાં, એને ખરેખર સેલ્યુટ છે આપણી સેનાએ। અને જે આપણે શાંતિથી રાતના સૂઈ શકીએ છીએ અને એ લોકો જે બોર્ડર પર આપણું પૂરા દેશનું જે રક્ષણ કરે છે એના માટે તો સેનાને ખરેખર સેલ્યુટ છે। અને મોદી સાહેબે બી જે ઓપરેશન સિંદૂર કર્યું છે એમાં પાકિસ્તાન આપણા દેશના નકશામાંથી જતું રહે નામો નિશાન, અને બીજી વાર પહેલગામ જેવી ઘટના ના થાય એના માટે આપણે બહુ જ સારું કામ થઈ રહ્યું છે। પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન મોદી સાહેબને, ભારતીય સેનાને કોટી કોટી વંદન। આજ દિવસ સુધી જે બી આટલા બધા જે હુમલા થયા એમાં આપણે હંમેશા એને જતું કર્યું છે કે આપણી ભારત દેશની સંસ્કૃતિ છે કે પહેલાં એને જતું કરો, એને માફ કરો। બહુ વખત માફ કર્યા પછી હવે મોદી સાહેબને બી લાગ્યું કે આ તો મારી મહિલાઓનો, મારી બહેનો દીકરીઓના સિંદૂરનો સવાલ છે, એટલે એમણે નામ પણ એટલું સરસ ચાલ્યું છે ને કે સિંદૂર, ઓપરેશન સિંદૂર। એક લેડીઝ છે ને એના માટે ગર્વ અનુભવે છે, જેના પતિનું ગુજરી ગયા છે। એ લોકો બી એવું કહે છે કે આજે અમારા પતિના આત્માને શાંતિ થશે। અને અમે તો એવું કહીએ છીએ કે ભારતીય લશ્કરને ભગવાન એટલી બધી શક્તિ આપે કે હજી પણ એ લોકો કાલે જે રીતે અમે યુદ્ધ જોયું ને, તો મને એવું ગર્વ અને એટલું પ્રાઉડ ફીલ થતું હતું કે આપણી ભારતની સેના છે, જેને અમેરિકાએ પણ કહેવું પડે કે હવે બંધ કરો તમે। અને અમને એવું થાય કે સારું કેવું, આપણે એક જમાનો હતો ત્યારે જોતા હતા કે આપણે એમ જોતા હતા કે હવે શું રિઝલ્ટ આવશે, આ એ રિઝલ્ટ નહીં, આપણે જોયું છે કે રિઝલ્ટ જ આપણા તરફી છે। એટલા બધા ડ્રોન કાલે આવતા હતા અને બધા ડ્રોનની જે ભારતીય સેના એના પબ્લિક સુધી નીચે નહોતી આવવા દેતી, એક પણ ડ્રોન નીચે નથી પડ્યું, બધાને ભારતીય સેનાએ ફાઇટ આપી અને ત્યાં ને ત્યાં જ એને પૂરું કરી દીધું હતું, પબ્લિકને નુકસાન ના થાય। આપણી પબ્લિકને બી નથી કર્યું, સામેના પબ્લિકને બી નથી। આપણે એટલું બધું રાખીએ છીએ કે ભાઈ અમારી પબ્લિકને બી નુકસાન નહીં ને ત્યાંની બી નહીં, અને હજી પણ એ લોકો નથી સુધરતા। તો એ લોકોને એટલી ફાઇટ આપવી જોઈએ કે એ લોકો એમ વિચારી પણ ના શકે કે ભારત સામે શું કરીએ એમ।